જય માતાજી મિત્રો, આજે છે આપણું સારું કાર્ય કરવાનો દિવસ 41મો. આજે 41મા દિવસે આપણે કાળેબીડ વિસ્તારમાં આવી ગયા છે. જે 65 વર્ષના બેન છે જેમને કિડની નથી અને 65 વર્ષેથી હીરા ગણે છે, એટલે આજે આપણે એમને કીટ આપવાની છે. તો આપ એન્ડ સુધી બન્યા રહેજો. તો આજે અમે આ કાળેબીડ વિસ્તારમાં મંજુબેન રહે છે, જેમની આગળ પાછળ કોઈ છે નહીં, દીકરીઓ છે, એ સાસરે છે. તો આજે અમે એમને કરિયાણું આપવા હતા. તો મંજુબેન, તમે કેટલા જણા રહ્યો છો? એક જ. તો ઘરમાં તમારું કોઈ નહીં? તમારા દીકરા કે દીકરી? નહીં, કોઈ નથી. દીકરીઓ છે, સાસરે છે. તો તમે આ રહ્યો છો એ ભાડે છે ઘરનું? ભાડે છે. કેટલું ભાડું છે? 3500. 3500. તો ભાડું કઈ રીતે ભરો છો તમે? બહારના કામ કરીને. તમે કામ શું કરો? હીરામાં છે, હીરામાં જાઓ છો? પણ અત્યારે નથી કરી આપતી. કેટલા વર્ષ થયા છે તમારા? 65 વર્ષે હીરા ઘસો છો તમે? મદદ જે તમે કરો છો યોગ્ય જગ્યાએ કરો છો, અને કે કારણ કે મારા જીવનમાં મેં કાયમ માટે દુઃખ જ બેઠું છે. કારણ કે મારી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મારા એક જ કિડની છે. આંખોમાં મને દેખાતું નથી, છતાંય મારે હીરામાં જવું પડે છે. ને હીરામાં ભૂલમાં હીરો ખોવાણો હોય તો ગોતાવ્યા વિના બેસવા ન દે, છૂટકો જ નથી. એટલે મારી પરિસ્થિતિ તમે જે કોઈ ભાઈ બહેનો સમજે તો તમે મદદ, આર્થિક મદદ કરો તો ભગવાન તમારું સારું કરશે. ભજનિક છું, તમે કયો એ ભજન બોલી દો. તો એક ભજન ગાવ તો ગમે. હા, ગાઓ. વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારું થાશે રે. જોત રે જોતામાં દિવસો વીતી રે જાશે ને, 21,600 કાળ ખાશે રે. એ જી જાણવારે જેવી આ કોઈ વસ્તુ જાણી પાનબાઈ, આ તો અધૂરિયાને નો કહેવાય રે. આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો, આટી મેલો પૂરણ સમજાય રે. એ જી નિર્મળ થઈને તમે આવો મેદાનમાં, જોઈ લેજો જીવ કેરી જાત રે. અમારી પાડોશમાં આ મંજુબેન બી ગોહેલ રહે છે, જે એકલા છે, નિરાધાર છે. 4 દીકરીઓ છે, એને પરણાવેલી છે. પોતે પોતાના અત્યારે આ પગભર ઉભા રહ્યા છે. પગભર ઉભી રહી શકે એમ નથી, છતાં સરકારનું વૃદ્ધ નિરાધારનું પેન્શન મેં કરાવી દીધું છે, કે મહિને 1000 રૂપિયા મળે. મારાથી બને શક્તિ હતી ત્યારે હું મદદ થાય કરતો હતો. અને ખરેખર એસઆઈ વખતે છે ને તમારું યુવક મંડળ એ બહુ સારું કામ કરે છે દરબારનું, અને આવું આવું કામ કરતા રહ્યો વધુ વધુ બધાને પ્રેરણા મળે, અને ભવિષ્યમાં આ એક રાયમાંથી મોટો પર્વત જેવું કાર્ય બને એવી અમારી હૃદયપૂર્વકની શુભ ભાવના, શુભ લાગણી, શુભ સંકલ્પ. તો તમે જેમ જોયું કે મંજુબેનને કિડની છે જ નહીં, અને એમને આગળ પાછળ કોઈ નથી, અને 65 વર્ષની ઉંમરે તે હીરા ઘસે છે. અને આપને ખબર છે કે હીરામાં ક્યારેક મંદી હોય ને ક્યારેક હોય છે, પણ તો આ ઉંમરે મહેનત કરવી એટલે હિંમતને દાદ દેવી જેવી વાત છે. અને ભજનિક પણ છે. તો કે તમારે પ્રસંગ હોય રામદરબાર કે બીજો કઈ પ્રસંગ, કેમ કે મસ્ત ગાય છે, આપણે વિડીયોમાં જોયું હશે. આજનો વ્લોગ અહીં પૂરો થાય છે. મળીએ કાલે એક નવો વ્લોગ સાથે. આપ સૌનો મારા જય માતા.